હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3નો એક્ઝામ્પલ નંબર બીજાનો સરવાળા શોધો. એમાં આપણે પહેલો દાખલો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો સરવાળો શોધો. એમાં 7 + 10 1/2 + 14 વત્તા છેલ્લું પદ આપ્યું છે 84, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ આપણે શું લખશું? એ બરાબર 7, ડી એટલે કે a2 - a1. a2 દેખાય ત્યાં આપણે કેટલા લખશું? તો કે 10 1/2, બરાબર. a1 કેટલા છે? 7, બરાબર. 7 તો આપણે લખવાના. 10માંથી 1/2 જશે તો આનું શું થઈ જશે? તો આપણે કહીએ કે 10માંથી 1 ગયા તો 10 × 10, 10 × 10, 10 / 2, બરાબર. અહીંયા લખી દઈશું આપણે 7. 10માંથી 7 ગયા તો કેટલા વધ્યા? 3. 3 વધ્યા. 3/2 આપણે કેટલા લખશું? અહીંયા 3/2 લખી નાખશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, 3/1/2 લખશું. 3 1/2, બરાબર. 3 1/2 લખશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે એનનું પદનું સૂત્ર લગાડવાનું. તો કે an બરાબર a + n - 1 d. an તો તમને જો an આપેલું છે તો કે હા, અંતિમ an આપ્યું છે. એનનું પદ 84, પ્રથમ એ પદ 7 છે. n - 1 ના n - 1, કારણ કે n ની વેલ્યુ આપણે આપેલી નથી. d ની વેલ્યુ કેટલી છે? તો કે 3 1/2. હવે 84 અને 7 તો અહીંયા શું કરશું? 84માંથી 7 શું કરી દઈશું? આપણે માઇનસ કરી નાખશું, બરાબર. 84માંથી 7 આપણે શું કરશું? માઇનસ, બરાબર. 3 1/2 એટલે આપણે 3 દુ શું થઈ જશે? 6. 6 ને કેટલા થઈ જશે? 7/2. અને n - 1 છે તે આપણે અહીંયા લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. તો 84માંથી 7 જાય તો 77 આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. 7/2 બરાબર n - 1 કરી દેશું. 84માંથી ગયા તો 77 વધ્યા, 7 ગયા તો હવે 7/2 આપણે અહીંયા લખ્યા અને n - 1 આપણે અહીંયા ટ્રાન્સફર કર્યા. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા જોશો કે 77, હવે n - 1 આપણે ક્યાં લખી નાખશું? જમણી બાજુ છે તે કઈ બાજુ આવી ગયા? ડાબી બાજુ આવી ગયા. ઓકે, હવે તમે જોશો કે શું કરશું? 77 છે અને કેટલા છે? 7 અને 7/2 છે. તો આપણે 77 ને 2 વડે ભાગાકાર કરો અહીંયા. તો 77 ને અહીંયા લખી નાખશું આપણે 7 લખશું અને અહીંયા લખી નાખશું 2, બરાબર. શું કર્યું? જો વિદ્યાર્થી મિત્રો, n - 1 આપણે અહીંયા લખી કાઢ્યો. n - 1 આ 77 અને 7/2 હતું તો 77 આપણે ક્યાં આવી ગયા? અંશમાં આવી ગયા. 7 છે તે શું આવી જશે? અહીંયા અંશમાં હતા તે છેદમાં આવી ગયા, અને ભાગાકાર હતા અહીંયા 2 એ શું આવી ગયા? ગુણાકારમાં આવી ગયા. તો n - 1 11 + કેટલા થાય? 77. 11 + શું થશે? 77, બરાબર. હવે 11 દુ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 22. તો n ને આપણે કરતા બનાવી દઈએ. 22 + 1 તો n ની વેલ્યુ શું મળી વિદ્યાર્થી મિત્રો? 23 મળી ગઈ. ઓકે, 23 મળી ગઈ. હવે આપણે Sn નું સૂત્ર લગાવવું પડશે. Sn બરાબર n/2 a + l. તો n/2 એટલે 23 આયા આપણે n અને છેદમાં 2. પ્રથમ પદ a હતું અને l અંતિમ પદ કેટલું હતું? 84 હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, 23/2 7 + 84 કેટલા થઈ જશે? 91 થઈ ગયા, બરાબર. હવે ગુણાકાર કરવાનો છે તો 23 × 91, તો 91 × 23. ઓકે, સૌપ્રથમ 0, 2 × 2, 2 × 2, 9 દુ કેટલા થઈ જશે? 18 થઈ ગયા. ઓકે, 2 × 2 9 દુ કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. વત્તા
એક તેરી કેટલા થઈ ગયા 3 અને 9 તેરી કેટલા થઈ જશે 27. 3 2 ને 7 કેટલા થઈ ગયા 9. અહીંયા 8 ને 10 વધી પડી 1 અને 1 ને કેટલા થઈ ગયા 2093. કેટલા આયા 2093. એને તમે શું કરો 2 વડે ભાગો તો આના અડધા શું થઈ જશે તો કે 1 0 4 6 એટલે કે 1046 અને કેટલા આવશે 1/2 આવશે 1046. 2093 ને 2 વડે ભાગો તો કેટલા આવે પોઈન્ટમાં આવે 1046 1/2 આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણે સ્વાધ્યાય 5.3 ના એક્ઝામ્પલ બીજામાં પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.